બોલી રહી છે અને મને મારા સાળાને મારા આદમીને શક્ય ભાગમાં તો કાઢી મેલ્યા છે ત્યારે હું ફરિયાદ કરવા જઈ રહ્યો છે પોલીસ સ્ટેશનમાં ત્યારે તમે બધા આવજો અને શેઠી અમને રૂપિયો હતી ને એટલે દિવાળીની અમારી કણ સટી પહેરેવા હતી રૂપિયાની તમારી બાબીને મારી પૂજાથી રાતા કરી આવ્યા તમે બધા છોકરા બેટા जय जोहार जय आदिवासी मारा तरफ બધા બહેનો આવી ગયા છે બસમાં વાત का प्रकार करनी वीडियो नहीं पूरा એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો આગળ તમે જે વિડીયો દેખ્યો છે એવો એક કોમેડી વિડીયો બનાવ્યો છે પણ મારે ખાસ કરીને આમાં વિડીયો બનાવવાની ખાસ જરૂર નહીં હતી પણ તો છતાં મારે મજબૂર થઈને વિડીયો બનાવવો પડ્યો છે જે બી આપણા આદિવાસી સમાજના હોય આ વિડીયો દેખતા હોય તો ખોટું જરી નહીં લગાડતા કારણ કે ખોટું એમ તો લાગે એવું છે પણ તો છતાં હું બોલ્યું તો ખોટું નહીં લગાડતા મારા ભાઈઓ કેમ કે હું કોઈને ગાલી ગલોચ કરતો નથી અને આપણા સમાજના વ્યક્તિને સમજાડી રહ્યો છે આ એટલા માટે મેં વિડીયો બનાવી રહ્યો છે દેખ પહેલી વાત આપણા સમાજની આવી રીતે બહેન દીકરીઓની ઇજ્જત જે નીકળી રહી છે ને હમણાં તો મારા ભાઈઓ તમે આવી કોમેડી કરવાનું બંધ કરો કારણ કે જે વ્યક્તિ ભાગ રાખીને બટા હોય એહોને ખબર હોય જે તમે બી ભાગ રાખતા હોય નહીં રાખતા હોય એની વાત નહીં પણ તમે બી ભાગ રાખતા હોય તમારી સાથે આવું ગલત થયું નથી શેઠિયા તમારી સાથે ગલત કરી નથી રહ્યા તો તમે કોઈ બીનું કે આવી રીતે કોમેડી કરીને નાખ દો આપણા સમાજની ઇજ્જત કાઢવા માટે એવું મત કરો કારણ કે એક તે આ ઇજ્જત આપણા સમાજની ઇજ્જત આપણા સમાજના લોકો કાઢી રહ્યા જે આવી રીતે કોમેડી વિડીયો તમે બનાવ્યો ઘણા પ્રકારની કોમેડી વિડીયો બનાવવાનો છે મારા ભાઈ પણ આવી રીતે મત બનાવો કારણ કે આપણા સમાજને ખોટું લાગે એવું મતી બનાવો ને આપણા સમાજના વ્યક્તિને ખોટું લાગી જાય કઈના સમાજના આપણા આદિવાસી સમાજમાં આવું બનાવ બની રહ્યો છે આપણા આદિવાસી સમાજના લોકો ભાગ રાખી રહ્યા છે ને તો એનું ખોટું મત લગાડો તમે ઘણા પ્રકારનો વિડીયો બનાવવાની છે તો બનાવો ઘણું કન્ટેન્ટ એવું બનાવવાનું છે આપણું તો બનાવો નથી બનાવો એમ નહીં મારે આ મજબૂર થઈને જે વિડીયો બનાવવો પડ્યો છે કારણ કે આપણા સમાજની ઇજ્જત મત ઉડાડો આપણા સમાજના વ્યક્તિ બહાર કામ કરવા આવી રહ્યા છે ભાગ રાખી રહ્યા છે એઓને ખોટી રીતે આવી મત ઇજ્જત ઉડાડો ને એમ જે વાત કરી તે આપણા ભાઈઓ જે તમે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે મારી ખાસ કરીને ના નથી પણ એક વાત સાંભળો કે તમે જે આપણા સમાજનો કંઈનો વ્યક્તિ ફસાઈ ગયો હોય કંઈનો ભાગ રાખીને કંઈનો શેઠિયો પૈસા નહીં આવતા હોય તમે એક પર સાંભળી તમે સોશિયલ મીડિયામાં વિડીયો પણ દેખતા હોય પણ તો છતાં તમે આટલી રીતે બુદ્ધિ રાખો મારા ભાઈ જે આપણા સમાજના વ્યક્તિને ફસાઈ ગયો હોય તો એને જરૂરથી કાઢો અને આવી રીતે ખોટી એની ઇજ્જતમાં ઉડાડો બરાબર બિચારો કંઈના દુઃખ વેઠતો હોય કંઈનો ભારે પરેશાન થતો હોય તો બી કંઈનો આવી શેર નહીં કરી શકે વિડીયો કેમ કે તમારે લીધે શેર નહીં કરી શકે કે કંઈનો અમારી મજાક બનાવે યાર અમુ આવા વિડીયા શેર નહીં કરીએ લોકો સાથે લોકો હમું શું કહે એમ કરીને જે વ્યક્તિ દુઃખી થઈ રહ્યો છે જે આપણો આદિવાસી સમાજનો ભાઈ હોય કે બહેન હોય જે પરેશાન થતી હોય તો છતાં ભાગ મેલીને નાહી જાય પણ આ તમારે બદલે આવી રીતે વિડીયો નહીં બનાવે કે અમારે પાછળથી અમારી ઇજ્જત કોઈ નહીં રાખે અમારી ઇજ્જત પાછળથી જાતી રહેશે વિડીયો બનાવીને હું નાખી સોશિયલ મીડિયામાં અમને ઘણા હેલ્પ કરે પણ અડધા અમારા આદિવાસી સમાજના હમુન મજાકમાં લે અડધા અમારા આદિવાસી સમાજના લોકો હમુન મજાક સમજી રહે એટલા માટે એમ કરીને કંઈની બહેન છે કંઈનો ભાઈ છે એટલે તમારે બદલે જો વિડીયો નહીં નાખે શું કારણથી કે આવી રીતે તમે ખોટી રીતે કંઈનાની મજાક ઉડાડો ને મારા ભાઈઓ તો એના બદલે તમને જે તમારે બદલે વિડીયો એ વ્યક્તિ શૂટ કરીને નહીં નાખે તો આ બધું બંધ કરો મારા ભાઈઓ જે ઘણો કન્ટેન્ટ છે બનાવવાનું અને બનાવો અને ખૂબ ફેમસ થાવ ખૂબ આગળ વધો મારી ના નથી પણ આવી રીતે છોડી દીજો મારા ભાઈઓ આપણા સમાજની ઇજ્જત મત ઉડાડો આપણા સમાજ લીધે કંઈક કરો આપણા સમાજની ઇજ્જત મત ઉડાડો કેમ કે ઘણા પ્રકારના લોકો ભાગ રાખી રહ્યા છે ઘણા ભાગ રાખી રહ્યા છે 30%, 20%, 22%, 28% અને કંઈને 70 ભાગે પણ રાખી રહ્યો પણ આવી રીતે જે આપણા સમાજને હેલી મત કરો કેમ કે ઇજ્જત આબરૂ આપણા સમાજને નત કાઢો એટલું કહેવા માગું છે મારા ભાઈઓ
અને આવી રીતે બીજા મજાકના વિડીયો મત બનાવો, કોઈનાને ખોટું લાગી જાય, કોઈના ભાગ રાખ્યા તેને ખોટું લાગી જાય, આવા વિડીયો મત બનાવો. અને આ વિડીયો જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય તો શેર જરૂરથી કરજો. આવનારા સમયમાં 50,000 જણા આપણા આદિવાસી સમાજના લોકો આવી રીતે વિડીયો બનાવી નહીં શકે, કારણ કે રિયલમાં વિડીયો બનાવે કે હમુન આવી રીતે સેટ પરેશાન કર્યો છે આવી રીતે. તો બનાવજો મારા ભાઈઓ, કારણ કે મજાકનો વિડીયો મત બનાવો, બરાબર. અને જે બી આપણા આદિવાસી સમાજના લોકો દેખતા હોય તો ખરેખર શેર કરી નાખજો અને કોમેન્ટ બી કરજો. મેં ખોટી વાત કરી દી, ખાસી વાત કરી દી. અને જે બી વ્યક્તિને મારે આ ખોટું લાગ્યું હોય તો મને માફ બી કરજો. જય જોહાર, જય આદિવાસી, મારા તરફથી જય જોહાર.